ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 12 ની અંદર જુઓ કાવ્યનો અભ્યાસ કરીશું, જેના કવિ છે શ્યામ સાધુ અને સાહિત્ય પ્રકાર છે ગઝલ. ગુજરાતી સાહિત્યની અંદર પદ્યમાં આપણે જુદા જુદા જે સાહિત્ય પ્રકારો વિશે જાણીએ કે જેમાં ગઝલ છે, સોનેટ છે, ઉર્મી ગીત છે, પ્રાર્થના છે, દુહો છે, છંદ છે. આ જે જુદા જુદા પ્રકારો છે એમાં ગઝલમાં ઉર્મિઓનું આલેખન થયેલું હોય છે, મનના ભાવોનું આલેખન થયેલું હોય છે. પ્રિયતમા પ્રત્યેનો હોય, ઈશ્વર પ્રત્યેનો હોય કે અગાધ પ્રેમ એમાં વર્ણવાયો હોય છે. અહીંયા જુઓ કાવ્યની અંદર શ્યામ સાધુએ જે અશક્ય છે એને શક્ય કરી બતાવવું, અથવા તો એ થઈ શકે એવું હોય તો એને કરી બતાવો, એવા વિવિધ ઉદાહરણો દ્વારા અહીંયા એ વાતને જે અશક્ય છે એને શક્ય બનાવી શકાયતી નથી એ બાબત પર ભાર મૂક્યો છે. કવિએ જુઓ ગઝલની અંદર જુદા જુદા જો કાવ્ય જો હોય તો આપણે એની એક એક પંક્તિ કહીએ તો અહીંયા ગઝલમાં પંક્તિ માટે શેર શબ્દ વપરાય છે કે જુદા જુદા શેરમાં એમને જુદા જુદા દ્રષ્ટાંતો આપીને અશક્ય વાતને સંભવિત બનાવવાનો પ્રયાસ કરવા માટે આપણને કહ્યું છે. તો પહેલાં આપણે કવિ પરિચય મેળવી લઈએ. શ્યામ સાધુનો જન્મ 15/6/1941, અવસાન 2001માં થયું હતું. શ્યામ સાધુનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી. શ્યામ સાધુનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી. વતન તેમનું જૂનાગઢ છે. તેઓએ મેટ્રિક સુધી તેમને અભ્યાસ કર્યો છે. સાવ અલગારી જેવું જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું અને તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું છે. એટલે કે મુખ્યત્વે મોટાભાગે ગુજરાતી સાહિત્યમાં તેમણે ગઝલોનું સર્જન કર્યું છે. યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે. યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે જે છેક 1972માં બહાર પડેલો. ત્યારે આ યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું. આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઉપસી આવેલી છે. ગઝલ સર્જક તરીકે તેઓ સદાય યાદ રહેશે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે. પથ્થરો બોલે તો નવ્ય રીતિથી એક સરસ ગઝલ છે. તેના પ્રથમ શેરમાં અશક્યતાની શક્યતાની ચકાસણી કરી જોવાનું સૂચન છે, જ્યારે બીજા શેરમાં સહજ રીતે આવી મળવું તો સહેલું છે, પરંતુ ડાળ બનીને ડાળની જેમ કોઈના જીવનમાં ફેલાવવું, કોઈના માટે છાયારૂપ બનવું ખૂબ મુશ્કેલ છે. એ રીતે જોવાની હાકલ કરી છે, એ કરી જોવાની હાકલ કરી છે. ત્રીજામાં નગર અથવા તો માનવ મેળો બાળક સમો અબૂધ છે. બાળક જેમ અબૂધ છે અને કોઈ પણ લાલચ આપીને એને શું કરી શકીએ છીએ, પોતાની તરફ કરી લઈએ છીએ. એ રીતે નગર પણ લોકોને લલચાવે છે. પોતાના બાહ્ય દેખાવથી કે બાહ્ય જીવનશૈલીથી લોકોને શહેરમાં આવવા માટે લલચાવે છે. એટલે નગરને બાળક સમૂહ અબૂધ કહ્યું છે. એને કોઈ પણ લલચાવી શકે એવું મર્મ છે. ચોથામાં સમયની ધીમી પણ એકધારી ગતિ છે. ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ છે. સમયની ગતિને કોઈ બદલી શક્યું નથી. ધીમે ધીમે પણ સમય અવિરતપણે વહેતો રહે છે. આમ સમયની ગતિને, એકધારી ગતિને ઉલટાવી શકવાની અસંભવતા દર્શાવી છે. જ્યારે છેલ્લા શેરમાં સંસારના જડ યાંત્રિક સંબંધોની આશાની વિરુદ્ધ
કોઈ આંખોમાં ચિતરાવી જોવાની આવશ્યક દુષ્કરતા વ્યંજિત થઈ છે. આ સંસાર જે છે એ સંસારની અંદર રહેલા માનવો વચ્ચેનો સંબંધ જે છે એ જળ છે, યાંત્રિક છે અને એની વિરુદ્ધ કોઈ આંખોમાં એટલે કોઈના હૃદયમાં, આંખો એ હૃદયનું પ્રતીક છે કે કોઈના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લેવાની વાત છેલ્લા શેરમાં રજૂ કરી છે. તો અહીંયા જુદા જુદા શેરમાં જુદો જુદો ભાવ, ગઝલની એક ખાસિયત હોય છે કે એના દરેક પંક્તિના ભાવ કેવા હોય છે, જુદા જુદા હોય છે. એક શેર પૂરો થાય ગઝલનો એટલે એનો સમગ્ર ભાવ એમાં આવી જાય ને પછી નવો શેર શરૂ થાય એટલે નવો ભાવ. તો એક પંક્તિની જેમ એ એક જ શરૂઆતથી તે અંત સુધી અખંડિત નથી હોતું, પણ એના જુદા જુદા શેરોમાં જુદા જુદા ભાવ રજૂ થયા હોય છે. તો અહીંયા કવિએ જુઓ કાવ્યમાં પ્રથમ શેરની અંદર પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. પથ્થરો કેવા છે તો જળ છે, પથ્થર જળ છે, એને બોલાવવું એ ક્યારેય સંભવ નથી. તો પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. અર્થાત જે અશક્ય છે તેને શક્ય કરી શકાતું હોય તો તમે પ્રયાસ કરી જુઓ. જે અશક્ય છે એને શક્ય કરી શકાતું હોય તો તમે પ્રયાસ કરી જુઓ. એ બાબત સ્પષ્ટ કરવા માટે, સમજાવવા માટે કવિએ કહ્યું છે કે પથ્થરો બોલે તો બોલાવી જુઓ. પથ્થરો જળ છે, ગમે તેટલા પ્રયાસ કરવા છતાં એ બોલવાના નથી, છતાં તમે એને બોલવા માટે પ્રયાસ કરી જુઓ, તમે પ્રયત્ન કરી જુઓ. એમ કહીને ત્યાં અશક્યને શક્ય કરી શકાય છે કે નહીં તેને ઢંઢોળવું જોઈએ, એ જોવું જોઈએ. સહુ પવનની જેમ આવી મળે, વૃક્ષ માફક ડાળ ફેલાવી તો જો. પવન આવે છે, આપણને સ્પર્શે છે અને ચાલી જાય છે. એવી જ રીતે આ જગતના લોકો પણ આપણા સંપર્કમાં આવે છે, આપણી સાથે રહે છે, સ્વાર્થ પૂરો થતાં ચાલ્યા જાય છે. એટલે કવિ કહે છે કે પવનની જેમ, સહુ પવનની જેમ તો આવી મળે. કેટલાય લોકો પવનની જેમ આવીને આપણને મળે છે, એટલે આવે છે અને જાય છે, આવે છે અને જાય છે, પણ હંમેશા માટે એમનું સ્થાન આપણા હૃદયમાં બનીને રહેતું નથી. એટલે પવનની જેમ સૌ આવે ને મળે, વૃક્ષ માફક ડાળ ફેલાવી તો જુઓ. વૃક્ષની ડાળની જેમ કોઈને માટે છાયારૂપ તો બની જુઓ. વૃક્ષની ડાળ જેવી રીતે વિસ્તરીને બીજાને છાંયડો આપે છે, એવી રીતે કોઈના જીવનમાં તમારું આગવું સ્થાન બનાવીને તમે એને મદદરૂપ થાઓ. મળવું તો સહેલું છે, આવવું અને મળવું તો સહેલું છે, પણ કોઈકના ઉપકારક બનવું મુશ્કેલ છે. એમ કહે છે, કોઈના ઉપકારક બનવું મુશ્કેલ છે. એ બાબત સમજાવવા માટે વૃક્ષની ડાળની માફક કોઈના જીવનમાં પોતાનું સ્થાન ફેલાવવાની કવિ વાત કરે છે. ત્રીજાની અંદર સાવ બાળકના સમૂહ છે આ નગર, બાળક જેવું અબૂધ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. એને કોઈ પણ આવીને લલચાવી જાય છે. એટલે બાળક જેવું અબૂધ છે આ નગર, કોઈ પણ નગરમાં આવે એટલે નગરના જીવનથી લલચાઈ જાય છે. કોઈ પણ આ નગરની અંદર આવે છે ત્યારે નગરના જીવનથી, નગરની રહેણીકરણીથી, એના વાતાવરણથી શું થાય છે, લલચાઈ જાય છે. એટલા માટે કવિએ નગરને બાળકના જેવું અબૂધ કહ્યું છે. સાવ બાળકના સમૂહ છે આ નગર, કોઈ પણ આવીને લલચાવી જુઓ. બાળક જેવું આ અબૂધ નગર છે, કોઈ પણ નગરમાં આવે છે એની રહેણીકરણી એના જીવનથી લલચાઈ જાય છે. આગળ કવિ કહે છે કે કાચબો કહેતો સમય જો સાંભળે, રેતની શીશીને ઉલટાવી જુઓ. કાચબો કહેતા સમય જો સાંભળે, કાચબો કહેતા સમય જો સાંભળે. કાચબાની ગતિ એકદમ કેવી હોય છે, ધીમી હોય છે. કાચબો ધીમી ગતિએ ચાલે છે. એટલે કે કાચબાને જોઈને જો સમય
જોઈને જો સમય યાદ આવે તો રેતીની શીશીને ઉલટાવી જુઓ. કાચબો કહેતા જો સમય સાંભળે એટલે કે યાદ આવે. સાંભળવું અને સાંભળવું બંનેમાં ફરક છે, ર અને અળમાં. ર સાંભળે તો યાદ આવવું, અને સાંભળે એટલે કોઈ કંઈક કહે છે એને આપણે ગ્રહણ કરવું. તો અહીંયા કાચબો કહેતા સમય જો સાંભળે, કાચબાની ધીમી ગતિએ ચાલે છે એટલે કાચબાને જોઈને જો સમય યાદ આવે તો રેતની શીશીને ઉલટાવી જુઓ. એટલે કે કાચબાની ધીમી ગતિથી જો સમયને માપી શકાતો હોય તો પછી રેતની શીશીની શી જરૂર છે, એને ઉલટાવી દો, ઊંધી કરીને એમાંથી રેત બધી બહાર કાઢી લો. સમયને કાચબાની ધીમી ગતિથી માપી શકાતો નથી, ત્યાં અશક્ય છે. કાચબાની ગતિ પરથી સમય જાણી શકાતો હોત તો રેતની શીશીની જરૂર શી છે? કાચબો અને રેતની શીશી દ્વારા સમયની ગતિનો અંદાજ આપણને કવિએ કરાવ્યો છે. આયનામાં સૌ અહીં ઝીલાય છે. આયનો એટલે અરીસો. અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય છે. આયનામાં સૌ અહીં ઝીલાય છે, કોઈને આંખોમાં ચિતરાવી જુઓ. આયનામાં સૌ અહીં ઝીલાય છે, કોઈને આંખોમાં ચિતરાવી જુઓ. અરીસામાં સૌના પ્રતિબિંબ ઝીલાય છે. અરીસા સામે જ્યારે આપણે ઊભા હોઈએ કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ અરીસા સામે મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ આપણને અરીસામાં દેખાય. હૂબહૂ પ્રતિબિંબ અરીસામાં દેખાય. એટલે કવિ કહે છે કે આયનામાં સૌ અહીં ઝીલાય છે. અરીસામાં સૌના પ્રતિબિંબ ઝીલાય છે, કોઈની આંખોમાં ચિતરાવી જુઓ. પણ કોઈની આંખોમાં ચિતરાવી જુઓ અર્થાત આંખમાં ભાવ દર્શાવી જુઓ. કોઈના માટે હૃદયમાં પ્રેમ ભાવ દર્શાવી જુઓ. આયનામાં પ્રતિબિંબ ઝીલાય પણ તેની સાથે સંબંધ બાંધી શકાતો નથી કે એને સ્પર્શી શકાતું નથી. એ માટે તો કોઈની આંખોમાં કે કોઈના હૃદયમાં સ્થાન આપવું જોઈએ, સ્થાન આપવું જરૂરી છે. આપણને કાચની અંદર આપણું પ્રતિબિંબ દેખાય, પણ એ કાચની અંદર દેખાતા પ્રતિબિંબને સાથે આપણે કોઈ પ્રકારનો સંબંધ બાંધી શકતા નથી. સંબંધ બાંધવો હોય, સ્નેહના સંબંધો બાંધવા હોય તો એકબીજાના હૃદયમાં સ્થાન આપવું જરૂરી છે, એમ કવિ કહે છે. આમ કવિએ શક્યતાના દ્વાર ખખડાવી જોવાની, શક્યનો પ્રવેશ કરાવી શકતા નથી એ જુદા જુદા શબ્દ ઝુમખાની સામે દર્શાવ્યું છે કે અશક્ય જે બાબતો છે, અશક્ય બાબતોને શક્ય બનાવી શકાતી નથી. એ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા કવિએ અહીં સમજાવ્યું છે. ફરીથી, પથ્થરો બોલે તો બોલાવી જુઓ અર્થાત શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. પથ્થરો જડ છે, પથ્થરોને બોલાવી શકાય નહીં, છતાં એ અશક્ય કામને તમે જો શક્ય કરી શકતા હોવ તો તમે પ્રયત્ન કરી જુઓ. અર્થાત જે અશક્ય છે તેને શક્ય કરી શકાતું હોય તો તમે કરી જુઓ. આમ અશક્ય વાતને શક્ય કરી શકાતું હોય તો તમારે પોતાની જાતને ઢંઢોળવાની વાત કવિએ પ્રથમ શેરની અંદર કરી છે. બીજા શેરની અંદર કે પવનની જેમ તો લોકો આપણા જીવનમાં આવે છે અને જાય છે, સંબંધો જોડે છે અને તોડે છે, પરંતુ આપણા જીવનમાં આવીને વૃક્ષની ડાળીની જેમ વિસ્તરે અને છાંયો આપે. એટલે કે આપણા જીવનમાં હંમેશા માટે એમનું સ્થાન બનાવે અને આપણા માટે ઉપકારક બને, આપણને મદદ કરે, આપણને ઉપકારક બને, અથવા આપણે કોઈના જીવનમાં વૃક્ષની ડાળીની જેમ ઉપકારક બનીએ એવો ભાવ આ બીજી પંક્તિમાં રજૂ થયો છે. મળવું તો સહેલું છે પણ ઉપકારક બનવું મુશ્કેલ છે. આપણે આજે આ જગતની અંદર જોઈએ છીએ કે માનવ સંબંધો સ્વાર્થી બની ગયા છે. જ્યારે જ્યારે એને પોતાનો સ્વાર્થ પૂરો કરવાની જરૂર પડે છે ત્યારે એ આપણા જીવનમાં આવે છે અને સ્વાર્થ પૂરો થતાની સાથે આપણે જ્યારે ખરેખર એની મદદની જરૂર હોય એવા સમયે આપણને છોડીને ચાલ્યા જતા હોય છે. એટલે કવિ બીજા શેરની અંદર કહે છે કે પવનની જેમ તો લોકો આવે છે અને જાય છે, પરંતુ ડાળની જેમ કોઈના જીવનમાં ઉપકારક બનીને પોતાનું સ્થાન વિસ્તારી તો જુઓ, વૃક્ષની ડાળીની જેમ કોઈના જીવનમાં છાયારૂપ બની તો જુઓ, એમ કહે છે. ત્રીજામાં
બાળક જેવા સાવ બાળક સમૂહ છે આ નગર, એટલે કે આ નગર છે એ સાવ બાળક સમૂહ અબૂધ છે. કોઈ પણ નગરમાં આવે, કોઈ પણ વ્યક્તિ આ નગરમાં આવે તો એ બાળકની જેમ એને લલચાવી શકે છે. બાળક જેમ લલચાઈ જાય એમ આ નગરમાં આવનાર વ્યક્તિ પણ શહેરના ભપકાથી, નગરના ભપકાથી લલચાઈ જાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ આવીને લલચાવી જુઓ, એને નગરના જીવનથી લલચાઈ જાય છે, એને કોઈ પણ લલચાવી તો જુઓ. પછી કાચબાની ગતિ દ્વારા, કાચબો એકદમ ધીમી ગતિએ ચાલે છે, તો કાચબાની ગતિ દ્વારા કવિએ સમયની ગતિવિધતા અહીંયા દર્શાવી છે કે સમય એકધારો અવિરુદ્ધ રૂપે ચાલ્યો જાય છે, એને રોકી શકાતો નથી કે એને બદલી શકાતો નથી. કાચબો કહેતા જ સમય સાંભળે, કાચબો ધીમી ગતિએ ચાલે છે એટલે કાચબાને જોઈને જો સમય સાંભળે કે યાદ આવે તો રેતની શીશીને ઉલટાવી જુઓ. કાચબાની ગતિ પરથી જો સમય જાણી શકાતો હોત તો રેતની શીશીની જરૂર શી છે? કાચબો અને રેતની શીશી દ્વારા સમયની ગતિનો અંદાજ અહીં આપ્યો છે. ત્યાર પછી આયનામાં સૌ અહીં ઝીલાય છે, એટલે કે અરીસામાં બધાના પ્રતિબિંબ ઝીલાય છે, સૌના પ્રતિબિંબ ઝીલાય છે, પણ કોઈની આંખોમાં ચિતરાવવું એટલે કે કોઈના હૃદયમાં સ્થાન પામવું તો જુઓ. આયનાનું પ્રતિબિંબ તો કેવું છે? નશ્વર છે, એને તમે સ્નેહ કરી શકતા નથી કે પકડી શકતા નથી અને સંબંધ બાંધી શકતા નથી. પરંતુ કવિ કહે છે કે કોઈના હૃદયમાં તમારું સ્થાન બનાવી તો જુઓ. સાથે સંબંધ બાંધી શકાતો નથી પણ કોઈની આંખોમાં પોતાનું સ્થાન બનાવી જુઓ. સ્થાન આપવું ખૂબ જરૂરી છે, એટલે કે હૃદય આયનાના પ્રતિબિંબની જેમ આ સંબંધો નશ્વર ન રાખતા કોઈને હંમેશા માટે પોતાના હૃદયમાં સ્થાન આપવાની વાત કરે છે. આમ આંખોમાં ભાવ દર્શાવી જુઓ, કોઈના માટે હૃદયમાં ભાવ દર્શાવી જુઓ તો તમને અવશ્ય એનો ભાવ, એનો પ્રેમ પણ મળશે. યાયાવરીમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે અને કવિએ અશક્યતાના દ્વાર ખખડાવી શક્યતાનો પ્રવેશ કરાવી શકાતો નથી એ જુદી જુદી શબ્દ ઝુમખાની સામસામે અહીં મૂક્યું છે. તો અહીંયા આપણે કેટલાક શબ્દોના અર્થ લખી લઈએ કે રેતની શીશી તો ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય આપવાનું સાધન છે. રેતની શીશી ઘડિયાળની શોધ પહેલાં વપરાતો સમય માપવાનું સાધન. સમય માપવાનું સાધન જેને રેત ઘડી પણ કહેવાય, રેત ઘડિયાળ. આ તમારે શબ્દ સમૂહ યાદ રાખવાનો, કેમ કે શબ્દ આપેલો હશે અને તમારે શબ્દ સમૂહ લખવાનો થશે, બરાબર? એટલે શબ્દ સમૂહ યાદ રાખવાનો. માફક એટલી જેમ, સાંભળે એટલે યાદ આવે, સાંભળે એટલે યાદ આવે. આયનો એટલે અરીસો, આયનો અરીસો. દર્પણ, આયનો એટલે અરીસો કે દર્પણ. યાયાવરીમાંથી લીધેલું આ કાવ્ય છે. કવિનો જે કાવ્ય સંગ્રહ છે, ગઝલ કાવ્ય સંગ્રહ, એમાંથી. અહીંયા કવિએ આ ગઝલમાં સાવ સાદી શબ્દાવલીનો ઉપયોગ કરીને જુદા જુદા શબ્દ ઝુમખાને સામસામે મૂકીને શબ્દ ચમત્કૃતિ સાધી છે.
શબ્દ ચમત્કૃતિ સાદી છે. પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. અહીં જડ પથ્થરને બોલાવવાની મથામણ કરીને કોઈ પણ સમીકરણમાં મૂળ સુધી જવાનું સાહસ ભાવ કે કરવું જોઈએ એવું ઇંગિત છે. એટલે કે કોઈ પણ અશક્ય વાત હોય તો એને શક્ય બનાવવા માટે પૂરેપૂરા પ્રયાસ કરવા માટેનો ત્યાં શું છે, નિર્દેશ કરેલો છે. એટલે કોઈ પણ વસ્તુ અશક્ય આપણને લાગે તો એને શક્ય કરવા માટે આપણા પૂરા પ્રયાસ હોવા જોઈએ. 5 શેરમાં કવિએ શબ્દ ચમત્કૃતિની આ રીતિનો વિનિયોગ કરીને સાદી ભાષામાં બયાન કર્યું છે. બે સ્વતંત્ર બાબતોને એકબીજાના પરિપ્રેક્ષ લાદે ત્યારે કાવ્ય સિદ્ધ થતું હોય છે. એમાં કવિની શબ્દ પસંદગી મુખ્ય ભૂમિકા ભજવે છે. 4થા શેરમાં રેતશીશી અને કાચબાને સામસામે મૂકીને ગતિનો સરસ અહેસાસ કરાવ્યો છે. કાચબો ધીમી ગતિએ ચાલે છે પણ અને એવી જ રીતે સમય પણ ધીમી ગતિએ જ અવિરતપણે ચાલ્યા કરે છે, એ અટકતો નથી. તો અહીંયા કાચબાની ગતિ દ્વારા આપણને સમયનો અહેસાસ કરાવે છે. આપણે પણ શાળામાં આપણે પણ જીવનમાં સમયનો સદુપયોગ કરવો જોઈએ, સમયને વેડફવો જોઈએ નહીં અને સમયને સાચવી લેવો જોઈએ. કારણ કે જે સમયને જીતે છે, જે સમયને બગાડે છે, સમય એનું જીવન બગાડે છે. માટે આપણે સમયનો સદુપયોગ કરવો જોઈએ ને આપણા જીવનને સાર્થક કરવું જોઈએ. હવે આપણે સ્વાધ્યાય જોઈએ એનું કે સહજ રીતે મળવું શા માટે સહેલું છે. સહજ રીતે મળવું શા માટે સહેલું છે. સહજ રીતે મળવું સહેલું છે એટલે કે સંબંધો બાંધવા સહેલા છે, એકબીજા સાથે સંબંધો બાંધવા સહેલા છે. પણ ડાળની જેમ ફેલાવી કોઈને માટે છાયારૂપ બનવું મુશ્કેલ છે, એટલે કે સંબંધો નિભાવવા મુશ્કેલ છે. સહજ રીતે મળવું સહેલું છે એટલે કે એકબીજા સાથે સંબંધો બાંધવા સહેલા છે, પણ ડાળની જેમ ફેલાઈને છાયારૂપ બનીને સંબંધોને નિભાવવા ખૂબ જ મુશ્કેલ છે. નગરને અબૂધ શા માટે કહ્યું છે? કારણ કે બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને નગર લલચાવી શકે છે. બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને નગર લલચાવી શકે છે, માટે નગરને અબૂધ કહ્યું છે. રેતની શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? કાચબો ધીમી ગતિએ ચાલે છે, એનાથી કેટલો સમય થયો એ જાણી શકાતું હોત તો રેતની શીશી સમય જાણવા માટે રેતની શીશીની જરૂર પડી ના હોત. માટે કાચબાની ધીમી ગતિએ જો સમયને જાણી શકાતો હોય તો રેતની શીશીની શું જરૂર છે એમ કહીને કવિ એને ઉલટાવીને રેત કાઢી નાખવાની વાત કરે છે. એટલે કે કાચબાની ધીમી ગતિએ સમયને આપણે જાણી શકતા નથી એમ કહે છે. શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું? તો શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકે છે કે કેમ. અશક્ય વસ્તુ શક્ય થઈ શકે છે કે કેમ તે તપાસી જુઓ. શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકે છે, અશક્યને શક્ય બનાવી શકાય છે કે કેમ તે તપાસી જોવું. અને એના માટે પથ્થરનું દ્રષ્ટાંત કવિ આપે છે કે પથ્થરો જળ છે તો એને તમે બોલાવી શકો છો કે નહીં એ તમે પ્રયાસ કરી જુઓ. પછી છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા શી રીતે આલેખાઈ છે? તો અહીં ક્ષણભંગુરતા માટે કવિએ ક્ષણભંગુરતા માટે આયનાનું દ્રષ્ટાંત આપ્યું છે, એટલે કે અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે. અરીસામાં દરેક પ્રકારના પ્રતિબિંબ ઝીલાય છે પણ એ સજીવ નથી, તેમ
આ સંસારના જળ યંત્રવત સંબંધો આયનાના પ્રતિબિંબના જેવા જ છે. આ સંસારના જળ યંત્રવત સંબંધો આયનાના પ્રતિબિંબ જેવા છે, ક્ષણભંગુર છે. જેમ આયનામાં પ્રતિબિંબ દેખાય અને અદૃશ્ય થઈ જાય છે, તેવી જ રીતે આ સંબંધો પણ જોડાય છે અને તૂટી જાય છે. એટલે સંસારના જળ યંત્રવત સંબંધો આયનાના પ્રતિબિંબ જેવા છે, ક્ષણભંગુર છે. એ સંબંધો ટકતા નથી. કોઈને હૃદયમાં સ્થાન આપવું દુષ્કર છે. આપણા હૃદયમાં સ્થાન આપવું એટલે કે હંમેશા માટે આપણા હૃદયમાં એ કોઈ વ્યક્તિનું સ્થાન બનાવી લેવું દુષ્કર છે. એટલે કવિ સંબંધોની ક્ષણભંગુરતાની વાત અહીં આયનાના દ્રષ્ટાંત દ્વારા આપે છે કે આયનામાં રહેલું પ્રતિબિંબ જેમ ક્ષણભંગુર છે, એવી જ રીતે આ સંસારમાં રહેલા સંબંધો પણ ક્ષણભંગુર છે. આમ કવિએ ગઝલના પ્રત્યેક શેરમાં કોઈને કોઈ વાત કે દ્રષ્ટાંત દ્વારા આપણા જીવનની વાસ્તવિકતાને આલેખી છે. આપણે પણ અશક્ય છે એને શક્ય કરવા માટે પૂરો પ્રયાસ કરવો જોઈએ. નહીં થઈ શકે એમ કહીને છોડી દેવું જોઈએ નહીં. આપણી પ્રયાસ તો હોવો જ જોઈએ. આમ અને સાથે સાથે સમાજની અંદર કે જગતની અંદર આપણે એકબીજા સાથેના સંબંધોને પણ સ્વાર્થ પૂરતા ન રાખતા વૃક્ષની ડાળીની જેમ ફેલાવીને એમના હંમેશા માટે એમના હૃદયમાં આપણું સ્થાન અને આપણા હૃદયમાં એમનું સ્થાન બનાવી લેવાની વાત કવિએ અહીં વ્યક્ત કરી છે. તો અહીંયા સ્વાધ્યાયની અંદર તમારે પ્રશ્ન 1 અને 2 એ 2 પ્રશ્નો લખવાના. ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન કરાવો તો એની અંદર સમગ્ર કાવ્યનો સાર આવી જશે કે જળ પથ્થરોને બોલાવવા મુશ્કેલ છે, છતાં એ બોલાવી શકાય છે કે નહીં એ તમે જોઈ જુઓ. મળવું તો સહેલું છે, ઉપકારક છે, પરંતુ કોઈના જીવનમાં આવીને હંમેશા માટે ડાળની જેમ ફેલાવવું ખૂબ જ મુશ્કેલ છે. બાળક એક અબૂધ છે. કોઈ પણ નગરમાં આવે એટલે એ નગરના જીવનથી એને લલચાવી શકાય છે. કાચબાની ગતિ પરથી જો સમયને જાણી શકાતો હોત તો રેતની શીશીની શી જરૂર પડે? માટે રેતની શીશીને તમે ઉલટાવીને સમયની ગતિનો અંદાજ અહીં કવિએ આપ્યો છે. અને આયનામાં પ્રતિબિંબ ઝીલાય તો પણ તેની સાથે સંબંધ બાંધી શકાતો નથી. એ માટે તેઓ કોઈની આંખોમાં હૃદયમાં સ્થાન આપવું જરૂરી છે. આમ જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા કવિએ અશક્યતાના દ્વાર પકડાવી શક્યતામાં પ્રવેશ કરાવી શકાતો નથી એ જુદા જુદા શબ્દ ઝુમખાને સામસામે મૂકીને અહીં વ્યક્ત કરે છે. તો આ રીતે કાવ્યનો જે ભાવ છે ને એ છેલ્લા પ્રશ્નનો જવાબ છે. બરાબર. ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન. તો તમારે પહેલો અને બીજો 2 પ્રશ્નો લખવાના અને ત્રીજો પ્રશ્ન છે એ તૈયાર કરવાનો. ઓકે, થેન્ક યુ.